લખી છે, હસતા મુખે લડી લઈએ, હસતા મુખે લડી લઈએ, અમે ભારત માતાના છીએ સંતાન, અમે ભારત માતાના છીએ સંતાન, સાચા બાળવીર બનીને વિચરીએ, સાચા બાળવીર બનીને વિચરીએ. નમસ્તે, મારું નામ મેણિયા ભારતી રાજેશભાઈ છે. હું ધોરણ 8 વર્ગમાં અભ્યાસ કરું છું. હું આજે તમને એક વિષય પર વાત કરવા જઈ રહી છું, જે સાંભળીને તમારા લોહીમાં જોશ ભરાઈ આવશે. તે છે બાળવીર. બાળવીર કોને કહેવાય? જેની પાસે મોટી તલવાર હોય તે ના, જેની પાસે અદ્ભુત શક્તિ હોય તે ના. બાળવીર, સાચા બાળવીર એને કહેવાય જેની પાસે સાહસ છે, જેના હૃદયમાં દયા છે, જેના શબ્દોમાં સત્ય છે. એ જ છે સાચા બાળવીર, એ જ છે સાચા બાળવીર. નાના અમથા હાથ છે, નાના અમથા હાથ છે, પણ મોટા એના કામ છે, પણ મોટા એના કામ છે. એ જ છે સાચા બાળવીર, એ જ છે સાચા બાળવીર. સાહસ અને શૌર્યમાં બાળવીરનું નામ છે, સાહસ અને શૌર્યમાં બાળવીરનું નામ છે. આપણે જ્યારે પણ ઇતિહાસ તરફ નજર કરીએ ત્યારે આપણને બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી, વીર અભિમન્યુ અને નચકેતા જેવા અનેક બાળવીરો યાદ આવે છે. પણ આજે મારે એ કહેવું છે કે બાળવીર બનવા માટે યુદ્ધના મેદાનમાં જવાની જરૂર નથી. બાળવીર બનવા માટે યુદ્ધના મેદાનમાં જવાની જરૂર નથી. જો આપણે રસ્તામાં પડેલો કચરો કે કોઈ અશક્ત વ્યક્તિને રસ્તો અળંગવામાં મદદ કરીએ કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે તો પણ આપણે એક બાળવીર જ છીએ, તો પણ આપણે એક બાળવીર જ છીએ. ખાસ કરીને આ ગીરની આ ધરતી, પવિત્ર ધરતી પર જન્મેલા આપણે સૌએ છીએ. સિંહની ડણકમાં ઉછરેલા આપણે છીએ, સિંહની ડણકમાં ઉછરેલા છીએ. આપણા લોહીમાં જ આપણી નિડરતા છે, આપણા લોહીમાં જ આપણી નિડરતા છે. બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજીનું જીવન આપણને ઘણું શીખવે છે. આપણે દુનિયાના તમામ બાળકોએ તેમના જીવનમાં પ્રેરણા સ્ત્રોત લેવી જોઈએ. દિવાલમાં ચણાયા પણ ઇતિહાસમાં અમર થઈ ગયા, દિવાલમાં ચણાયા પણ ઇતિહાસમાં અમર થઈ ગયા. ભારત માટે સાચા બાળવીર થઈ ગયા, ભારત માટે બાળવીર બની ગયા અમે. આ મહાન બાળવીરોની યાદમાં જ 26 ડિસેમ્બર ને બાળવીર તરીકે ઉજવવામાં આવે છે. જીતનો સંકલ્પ છે, જીતનો સંકલ્પ છે, સેવાનો માર્ગ છે, સેવાનો માર્ગ છે. હું ભારતનો બાળવીર, હું ભારતનો બાળવીર. એ જ છે મારો ગર્વ, એ જ છે મારો ગર્વ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.